મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણે નવા બ્લોગમાં। તો જો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો હે અને હમણાં કોઈ કામ નંબર મિત્રો વરસાદ એવું કરી ગયો હે ને સતે કાયમી નવરા એવું છે અટાણે કામ ઘણું છે પણ વરસાદ કંઈ કરવા દે નહીં એટલે સતે કાયમી નવરા એવું છે। મોડા 8:30 વાગી ગયા છે ને હવે ઉઠીને આપણે ચા પાણી પી જો અને બેઠા હે। શ્યામ જો રડે છે એની મમ્મીને હુર આવે છે આટા સુધી રમતો તો અહીં હવે નીંદર આવે છે તે સુઈ છે એટલે એવું બધું હાલે છે। અને આપણે જો સનેડો અહીં પડ્યો છે જો પડવું લાહું કરી દીધું એટલે એ કંઈ થોડુંક કાલ હતું કામથી એ કરી નાખ્યું અને કમ્પ્લેટ હાકી બાકી જોઈ લીધો એટલે કમ્પ્લેટ હાલે છે એટલે એ કંઈ પીડા છે નહીં એટલે એવું બધું કામ હતું એ કાલ પતાવ્યું। અને હજી લોડર મિત્રો 2-3 દી હજી હાલે એમ છે નહીં અને હજી આગાહીનું કીએ છે હજી આજનું કીએ કાલનું કીએ અને પાછું વળી 20 થી 25 તારીખ સુધીમાં પાછી આગાહી દઈ દીધી એટલે હા વાત મૂકી દે એવું બધું છે। અને એક યુદ્ધ મિત્રો યુદ્ધ ચાલુ થયું ને લાઇટ કાલ સાંજે નથી આવવાની ને આવી પછી વાંધો ના આવ્યો। એક ટાવર સનેડો લીધો અને પાછું અવાર જ યુદ્ધ ચાલુ થયું। સનેડો આંકવા જડીએ કે નહીં જડે આમાં કંઈ નક્કી ના કહેવાય। અહીંયા આવી જાય બમ તો શું કરું આપણે તો વયા જઈએ બધા એટલે અવાર જ મૂકે સનેડો લીધો અને અવાર જ યુદ્ધ ચાલુ થયું હવે બધું વહેમાણવાળું ભારી છે એટલે છે ને ઘા એટલું હાંકી નાખ્યું કાલ તો ભાઈ હાંકવા ના જડે તો સનેડો એટલે આ એટલું છે ને કાલ હાંકી નાખ્યું એટલે હાંકવાતા જડ્યો ને એમ સનેડો લીધો તો હાંકવાતા પડે એટલે આ યુદ્ધ ચાલુ થયું ને હાંકવા નહીં જડે તો એટલે કાલ છે ને તાત્કાલિક જો એટલો હાંકી નાખ્યો એટલે ખબર પડી ગઈ અને બે થઈ ગઈ એટલે એવું બધું હાલે છે અટાણે। અને જો અટાણે મારો હિસકો નાખવાનો વારો છે નવરો હોઉં ને એટલે એમની મમ્મી કે હિસકો નાખવા તો હું કામ કરું હાલો તો હવે આપણે એ કરવું જો એવું લાગે છે બરાબર। હાલો તો તમે આગળ વ્લોગમાં મિત્રો બન્યા રહ્યો વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો। હેલો ગાઈસ, રૂંઢા થઈ ગયા હે અને બપોર પહેલા મિત્રો ગરમી હતી ઓહો વાત મૂકી દો ક્યાંય પાંદડું નહોતું હલતું એવી ગરમી હતી અને અટાણે આમ ફૂલ આદરે થયો તો આમ પાછળ આપણે પણ એ બધું વિખાઈ ગયું છે અને પવન ફૂલ નીકળી ગયો છે અને વાદળું જોઈ લઈએ માથે કેવું આવ્યું જો કેવું દ્રશ્ય કેવું દેખાય જોઈ લઈએ। હવે ટૂંકમાં આવી રીતના વાદળા હે બધા ફેલાઈ ગયા ચારેકોર હવે જો આમ એવું કંઈ છે નહીં બહુ જો આ બાજુ આદર ફૂલ હતો હવે કંઈ આદર બાદર નથી જો આવી રીતના હેરું નીકળ્યું ને આ વાદળું એવી રીતના વાદળા ને બધું છે બહુ ગરમી પડી છે ઓહો વાત એવું બધું છે। અને આપણે યુદ્ધ ચાલુ છે ને એટલે મિત્રો જામનગરમાં ને એ બાજુ બધે બ્લેકઆઉટ થઈ ગયું અને ઘણા એરિયા બને કરાવી દીધા છે એટલે મારો બાપ કોઈ ખેરમાં રહેતા હોય જ્યાં ધ્યાન રાખજો આમાં કંઈ વળજમાં આવી જાય નક્કી ના કહેવાય। અને અમે તો અવાર સનેડો લીધો ને અવાર જ યુદ્ધ ચાલુ થયો શું કરી લેવું દીવા આટલું ગાયો હાંકી લીધો હાંકવા ના જડે તો એટલે ગાયો ગાયમાં રાપ હાંકીને અમારે હાંકી લીધું અવાર જ લઈને મેળ આવ્યો યુદ્ધ ચાલુ એવું બધું છે। નસીબ ખરાબ હોય એને ખરાબ જ હોય એવું છે। અને અહીંયા મહેમાન આવવાના હે ને એટલે આજ બધી તૈયારી કંઈક હાલે છે। કોણ આવવાનું છે હા હા અટા મન તૈયારી કરવા માંડ્યા હે શું બનાવવાનું છે બટેકા વડા બીજું ઓહો એટલું બધું કર્યું બરોબર હા મિત્રો હાલો ખાવા આવવું હોય તો આવી જાય કોઈ કહેતો નહીં કીધું નહીં જો બટેકા આટામાં મોરાય છે સ્પીડ કેમ છે બટેકા મોરવાની કુકર ભરાઈ ગયું એટલી બરોબર આની કોઈ ચોરીને તુરિયા પડ્યા હે ચોરીનું શાક કેટલા શાક કર્યું બરોબર એવું હોય અને ચોરીનું શાક કરવાનું બરોબર હા સમજાય ગયું। એટલે મિત્રો આજ મહેમાન આવવાના છે એટલે બધી તૈયારી રસોઈની હાલે છે। માય મધર ઇઝ ઇધર બીટિંગ हिंदी में आज बात करो था
મોટું કોણ દુખે તો જરા જરા હિન્દીમાં વાત કરો. क्या बात करती हूँ वो तो दुखते है हाँ क्या करती हूँ क्या करते हो तुम? दुखते है तो दुखते है एक के दाड़ा मरते नहीं है ये हाल हिंदी में हिंदी आती नहीं है तो बाबा करते हैं मैं हवा को उठी नहीं हूँ बरोबर दोपहर के दोपहर એમ કહેવાય दोपहर को उठी थी दोपहर की उठी थी उठी थी उठी थी हमारे माल को दोता नहीं है अटारे दोता है अताड़े दोता है अटारे दोई हाँ बरोबर हमारे दोयू नहीं हमारे कोई दोयू नहीं नकती ना एक है ना कौन आ रहा है आज मेहमान? मेरे भाभी मेरे मेवान ओके श्याम की मासी मामा ओके बहुत रोई के श्याम ने रुमाल श्याम देखो इधर सो रहा है घोर निंद्रा में है बताओ दे रेमो रेमो वो हाँ, ड्राइवर तो 1 बजे से उठ गया था और अभी 4 बजे 5 बजे अभी तक सोया है 3-4 घंटे तक खेला है उसने इसलिए अब सो गया है। ये हमारा सनेड़ा देखो ये आने लेते हैं किने एक लेते हैं ये धोड़ी को लेते हैं हाँ એવું બધું હાલે છે મિત્રો હાલો આગળ બન્યા રહ્યો તમે હેલો ગાઈસ જે આજ મહેમાન આવ્યા છે મહેમાનમાં આવ્યા છે શ્યામની માસી ને શ્યામનો મામો ને એની નાની માં ને બધા આવ્યા છે અને અહીંયા જો આજ નવીન નવીન રેસીપી બને છે જે આ છે વડા શ્યામની મમ્મી શું કરતી હોય દૂધ હારે અહીં જો શ્યામની માસી છે ને પૂડીઓ તરે છે આજે પ્લાન છે વડાનો શ્રીખંડ પૂડીનો એવો બધો પ્લાન છે એટલે કામકાજ ચાલુ છે અહીં પૂડીઓ વણાય છે ભેગા ભેગ એટલે બધું ભેગું કામકાજ ચાલુ છે એવું બધું છે બરાબર જે અહીંયા હારવાનું નાખી દીધું છે હવે ખાવા બેહાડવાના છે આગળ મારી મમ્મી અહીં ધૂપ દીવા કરે છે અને આપણે અહીં ખાટલે આરામ કરી જઈએ એવું બધું છે હા અટાણ ભારી ઠંડી ઠંડી હવા આવે ટાટા કરી જાય ને એટલે એવું છે. હાલો મિત્રો તો કોઈ જમવું હોય તો આવી જાય કોઈ કીધું નહીં નવીન ખાવાનું કર્યું હતું બરાબર હાલો તો આજનો બ્લોગ મિત્રો અહીં પૂરો કરી દઈએ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા બ્લોગ સાથે.